નમસ્કાર. આજે આપણે ધોરણ 2 ગણિત વિષય અંતર્ગત બાદબાકી વિશે વાત કરવાના છીએ. આજે આપણે બાદબાકીમાં દશકાવાળી બાદબાકી વિશે વાત કરવાના છીએ. આપણને ખબર છે કે બાદબાકીની શરૂઆત હંમેશા એકમના અંકથી આપણે કરવી પડે. જેમ કે પહેલો દાખલો છે કે તગડ ચોગડ 34 ઓછા એકડ પાછળ 15. તો અહીંયા એકમની લાઈન છે, 4 વાળી જે લાઈન છે એ એકમની લાઈન છે ને આ 3 વાળી લાઈન છે એ દશકની લાઈન છે. આપણે શરૂઆત એકમની લાઈનથી કરશું. ઉપર 4 નીચે 5 એનો અર્થ કે 4 માંથી 5 બાદ કરવાના છે. પણ ઉપર 4 એ નાની છે અને 5 એ મોટી છે. જ્યારે ઉપર નાની સંખ્યા હોય અને નીચે મોટી હોય ત્યારે નાનીમાંથી મોટી બાદ કરી શકાય નહીં. એટલા માટે આપણે બાદબાકીમાં દશકો લેવા જવું પડે. દશકો એટલે 10 નું જૂથ. ફરીથી યાદ રાખો, દશકો એટલે 10 નું જૂથ. તો 4 માંથી 5 બાદ કરી શકાશે નહીં. જે ચોગડા ભાઈ છે એમની બાજુમાં બેઠેલા તગડા ભાઈ જોડે દશકો એટલે કે 10 નું એક જૂથ લેવા જશે. અહીંયા આ દશકની લાઈન છે એનો મતલબ અહીંયા 10 ના 3 જૂથ છે. તગડાની પાસે 10 ના 3 જૂથ છે. તગડા ભાઈ એક જૂથ ચોગડા ભાઈને આપે છે. એટલે 3 જૂથ હતા એમાંથી એક જૂથ આપે છે. તો 3 ની ઉપર 1 અને 2, 3 ની પર 10 ના 2 જૂથ એટલે કે 2 વધશે. અને તગડા ભાઈ ચોગડા ભાઈને 10 નું એક જૂથ આપે છે એટલે 10 અને એમ જોડે 4 તો હતા એટલે 10 ને 4 થશે 14. તો 4 પર આપણે 14 લખીશું. બાળમિત્રો યાદ રાખો, જો 1 હોય તો 10 ની 11 લખીશું, 2 હોય તો 10 ને 2 12 લખીશું, 3 હોય તો 10 ને 3 13 લખીશું, 4 હોય તો 10 ને 4 14, 5 હોય તો 10 ને 5 15, 6 હોય તો 10 ને 6 16, 7 હોય તો 10 ને 7 17, 8 હોય તો 10 ને 8 18. આપણે એમ અહીંયા ઉમેરીને લખવાના છે. હવે આપણે બાદ કરીએ. ઉપર 14 છે, ਫਿਰ આપણે 14 બીજા કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10, 11 12 13 14. હવે આપણે 5 ઓછા કરીએ. 1 2 3 4 5. કેટલા વધ્યા ગણીએ આપણે? 1 2 3 4 5 6 7 8 9. તો એકમના અંકમાં આપણે 9 લખીશું. હવે અહીંયા ચેકેલોન છે એ તેને લેવાનો નથી. એની ઉપર 2 છે એટલે આપણે 2 મિલા કરીશું. નીચે 1 બાદ કરવાનો છે, 1 ઓછા કરીશું, વધ્યો 1. તો દશમના અંકમાં આપણે 1 લખીશું. આપણો જવાબ થશે 1 નો વર્ગ 19. ચલો આગળનો દાખલો જોઈએ કે 7 બગડ 72 ઓછા બગડ 28. અહીંયા એકમની લાઈનમાં 2 છે એટલે ઉપર 2 છે, નીચે 8 છે. 2 નાની છે, 8 મોટી છે. બેમાંથી 8 બાદ કરી શકાશે નહીં. તો 2 છે એ 7 ની પાસે દશકો લેવા જશે. અહીંયા 10 ના 7 જૂથ છે એટલે પહેલા એક જૂથ અહીંયા ઓછું કરીશું એટલે 7 માંથી એક જૂથ ઓછું કરીએ તો અહીંયા 6 છે. અને 10 નું જૂથ મળે છે એટલે કે 10 મળે છે. 2 તો હતા તો 10 ને 2 12 આપણે ઉપર લખી દઈશું 12. તો હવે આપણે અહીંયા 12 માંથી 8 ઓછા કરવાના છે. તો પહેલા આપણે 12 કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 8 ઓછા કરવાના છે તો 8 ઓછા કરીએ. 1 2 3 4 5 6 7 ને 8. કેટલા વધ્યા આપણે ગણીએ? 1 2 3 ને 4. એકમના અંકમાં આપણે 4 લખીશું. એ 3 દશકના અંકમાં ઉપર 6 છે તો 6 મિલા કરીશું. 1 2 3 4 5 ને 6. નીચે આપણે 2 ઓછા કરવાના છે, 1 અને 2 ઓછા કરીશું. કેટલા વધ્યા ગણી જોઈએ? 1 2 3 ને 4. દશકના અંકમાં આપણે 4 લખીશું. આપણો જવાબ હશે 2 ચોગડા 44. ચલો આગળનો દાખલો જોઈએ. છગડ તગડ 63 ઓછા ચોગડ 17 47. અહીંયા એકમના અંકમાં ઉપર 3 છે, નીચે 7 છે. 3 નાની છે, 7 મોટા છે એટલે 3 માંથી 7 ની બાદબાકી કરી શકાશે નહીં. 3 છે એ છગડાની પાસે દશકો લેવા એટલે કે 10 નું એક જૂથ લેવા જશે. અહીંયા 6 જૂથ છે તો પહેલા એક જૂથ ઓછું કરીશું. 6 જૂથમાંથી એક જૂથ ઓછું કરીએ, 6 હોય એ ઓછું કરીએ તો આપણે જોડે 5 જૂથ વધશે. તો અહીંયા લખીશું 5.
છગડાભાઈ તગડાભાઈને 10 નું એક જૂથ આપે છે એટલે 3 તો હતા જ એની જોડે અને 10 નું એક જૂથ એટલે 10 ને 3 13 3 ની ઉપર આપણે લખીશું 13 હવે 13 માંથી 7 ની બાદબાકી થઈ શકશે તો પહેલા આપણે 13 કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 7 ઓછા કરવાના છે 1 2 3 4 8 6 7 ઓછા કર્યા કેટલા વધ્યા ગણીએ આપણે 1 2 3 4 5 6 એકમ નામમાં આપણે 6 લખીશું હવે દશક નામમાં ઉપર 5 છે એટલે 5 ગુણ્યા કરીશું 1 2 3 4 ને 5 નીચે 4 ઓછા કરવાના છે 4 દૂર કરીશું 1 2 3 ને 4 કેટલા વધ્યા 1 એકમ નામમાં સોરી દશક નામમાં આપણે 1 લખીશું આપણો જવાબ છે એકર છગડ 16 ચલો છેલ્લો દાખલો જોઈએ પાછળની બિંદુ પર 4 ઓછા તગડ પાછળ 35 અહીંયા એકમની લાઈનમાં 0 છે નીચે 5 છે 0 નાની છે 5 મોટા છે એટલે 0 માંથી 5 બાદ કરી શકાશે નહીં 0 ભાઈ છે એ 5 ની પાસે દસકો લેવા એટલે કે 10 નું એક જૂથ લેવા જશે તો અહીંયા 10 ના 5 જૂથ છે એ જૂથ પેલા ઓછું કરીશું તો અહીંયા વધશે 4 અને અહીંયા 10 નું એક જૂથ આપીશું આમની પાસે કાંઈ પણ છે નહીં એટલે 10 નું એક જૂથ એટલે એમને માત્ર 10 જ મળશે એટલે 0 પર આપણે 10 લખીશું હવે 10 માંથી આપણે 5 ઓછા કરીશું 1 2 3 4 5 6 7 8 9 ને 10 ચલો 5 ઓછા કરીએ 1 2 3 4 5 કેટલા વધ્યા ગણીએ 1 2 3 4 ને 5 એકમ નામમાં આપણે 5 લખીશું દશક નામમાં ઉપર 4 છે એટલે 4 ગુણ્યા કરીશું 1 2 3 ને 4 નીચે 3 બાદ કરવાના છે 1 2 3 વધ્યા 1 દશક નામમાં આપણે 1 લખીશું આપણો જવાબ છે એકર પાછળ 15 વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો